ગલગોટા. તો ત્યારે હું તમને બતાવું છું કેવી રીતે બનાવીશ. તો આ પેલા મેં એક બાઉલ રવો લઈ લીધો છે. પછી આ એક વાટકો દહીં નાખી દઈશું. રવો પલાળી દઈશું. થોડીક છાશ નાખી દઈશું. એક વાટકો દહીં અને એક વાટકો છાશ નાખી દઈશું. રવો પલાળી દઈશું. એકદમ સરસ મિક્સ કરી દઈશું. થોડી વાર રાખી દઈશું. પલ્લી લઈને રવો પછી બધા મસાલા નાખી દઈશું. થોડું મીઠું એડ કરી દઈશું. જો મારું બેટર બની તૈયાર થઈ ગયું છે અને આ બધું સુધારાઈ ગયું છે. સુધારીને તૈયાર કરી નાખ્યું છે. કોબી છે, આ ગાજર છે, કેપ્સિકમ, આ ટમેટા અને આ મકાઈ છે અને આમાં આદુ મરચું. તો આપણે બધામાંથી થોડું થોડું અંદર નાખી દઈશું. કોબી નાખીશું પહેલાં થોડાક ટમેટા નાખી દઈશું. ગાજર નાખશું. થોડાક ટમેટા નાખી દઈશું. કેપ્સિકમ નાખશું અને મકાઈ નાખશું. આદુ મરચી થોડુંક નાખી દઈશું સ્વાદ અનુસાર. પછી મીઠું ને થોડું લાગે તો નાખશું આદુ મરચી અને પછી આ બધું મિક્સ કરી દઈએ આપણે. બેટર બનીને એકદમ તૈયાર થઈ ગયું છે. રેડી એકદમ જો સરસ. તો આપણે આને ગલગોટા બનાવશું. પછી તમને બતાવું. હવે વઘાર કરવાનું છે. તો થોડુંક તેલ મૂકી દીધું છે. હવે વઘાર કરી નાખશું. મીઠું છે આપણું સરસ. ખાલી રાઈ જીરાનો વઘાર કરી દઈશું. રાઈ નાખી દીધું. આ જીરું નાખ્યું. ગેસને ઓન કરી દઈશું. અને વઘાર કરી નાખ્યું છે. થઈ ગયો છે વધારે સરસ. બેટર બનીને જો આપણે થઈ ગયું છે તૈયાર એકદમ વઘાર કરી. એટલે હવે આપણે બનાવી છીએ. હાલો બન તો પેલા બધા તેલ નાખી દઈશું. એવું નાખી દઈશું. બધા ભરી દીધા છે આપણે. બધા બનાવી નાખી દઈશ. બધા વાટકા ભરાઈ ગયા. હવે ઘડીક વાર ઢાંકી દઈશું. બફાઈ જાય. બોલો આપમ જો આપણા થઈ ગયા સડી ગયા છે. સરસ મજાના મસ્ત ઉલટા કરી દઈશું. બધા સડી ગયા છે એટલે બસ બધા ઉલટા થઈ ગયા છે. આપણે 2 મિનિટ પાછા ઢાંકી દઈશું. પાછા સડી જાય એટલે પાછા નીચે હવે લઈ લઈશું. પાછા થોડી વાર ઢાંકી દઈએ 2 મિનિટ. આપણા સડી ગયા છે બધા આપમ. આપણે લઈ લઈશું. બધા ઉતારી લઈશું નીચે. સડે તૈયાર થઈ ગયા છે. પછી આપણે તરી દઈશું ભગવાનને. બોલો જો ભગવાનનો થાળ તૈયાર કરી નાખ્યો છે સરસ. અને આપણે ભગવાનને તરી દઈએ. હાલો હવે આપણે
ભગવાને તરફી ચડી લો ભગવાન જય ઘનશ્યામ મહારાજ જય ભગવાન.